હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફ એન્ડ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજારની સપ્તાહની શરૂઆત નેગેટિવ ઓપનિંગ બાદ થઈ અને નેગેટિવ ઓપનિંગ બાદ પણ હાલ ન્યૂનતમ સ્તર ઉપર જ છે. પરંતુ આ ન્યૂનતમ સ્તર, આ ઘટાડા પાછળ હવે ઘણું બધું છે કે જે એફ એન્ડ ફંડામાં શોધવાનો પ્રયત્ન કરીશું. ઘણું બધું છે કે જે તમારા માટે ઓપોર્ચ્યુનિટી લઈને આવી રહ્યા છે. પરંતુ સૌથી પહેલાં શરૂઆત એરલાઇન્સની સાથે કરીશું. મંથલી એક્સપાયરીના દિવસે ભારતીય માર્કેટમાં ભારે ઘટાડા સાથે ઓપનિંગ થઈ. ઓપનિંગ બાદ બંને મૂવમેન્ટ વચ્ચે નિફ્ટી 300 પોઈન્ટના ઘટાડા સાથે 22,500ની નજીક, તો સેન્સેક્સમાં પણ 1,000 પોઈન્ટના કડાકા સાથે 72,600ની નીચે કારોબાર આવી પહોંચ્યો. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં વધુ ઘટાડો. બેંક નિફ્ટી 1300 પોઈન્ટથી વધુ ઘટીને 51,000ની નીચે આવી પહોંચી. બેંક નિફ્ટીમાં 14 સ્ટોક લાલ નિશાનમાં રંગાયા. એયુ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ દબાણ. રિયલ્ટી શેરોમાં પણ આજે ભારે વેચવાલી વચ્ચે ઇન્ડેક્સ 2%થી વધુ નીચે. પ્રેસ્ટીજ એસ્ટેટ વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો અન્ય સ્ટોક્સ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ, અનંતરાજ, ઓભા અને લોડા ડેવલપર્સમાં પણ સૌથી વધુ દબાણ. એલ્યુમિનિયમ સ્ટોક્સમાં આજે સારી ખરીદારી. બેરિનના એલ્યુમિનિયમ પ્લાન્ટ પર ઈરાનના હુમલાથી વૈશ્વિક એલ્યુમિનિયમના સપ્લાયને થઈ શકે છે અસર, જેના કારણે કિંમતમાં વધારો આવ્યો. અને સમાચાર બાદ નેશનલ એલ્યુમિનિયમ અને હિન્ડાલ્કો અને સહિત વેદાંતામાં પણ 3%થી વધુની મજબૂતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ આજે ભારે નફા વસૂલી. મિડકેપ સ્ટોક્સમાં 100 સ્ટોક્સમાંથી માત્ર 10 સ્ટોક્સ પોઝિટિવ, તો 90 સ્ટોક્સમાં ઘટાડા સાથે કારોબાર. નેશનલ એલ્યુમિનિયમ, સેલ, ઓઇલ ઇન્ડિયા મજબૂતી સાથે ટોપ ગેનર્સમાં, તો લૂઝર્સમાં એલજી ઇન્ડિયા, લેન્સકાર્ટ અને ગ્રો જોવા મળ્યા. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલા હવે નજર કરી લઈએ કે માર્કેટ અત્યારે જે પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. 22,500 એક્ઝેક્ટલી નિફ્ટી તમે જો અત્યારે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં પણ આપણે ખાસ કરીને જોવા મળશે 1400 પોઈન્ટનો હાલ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. 50,870 ઉપર તમે આવી ગયા છો. એટલે કે ચાહે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, દબાણ તો જોવા મળી જ રહ્યું છે. હવે જોઈએ કે આ ઉપલા સ્તરેથી હવે અહીંયાથી જે રીતે દબાણ આવી રહ્યું છે, શું અહીંયાથી ખરીદારી આવે છે કે પછી દબાણ આવે છે, એની ઉપર ખાસ કરીને આપણે નજર કરીશું. બાકી હાલ પરિસ્થિતિ જે રીતે જોવા મળી રહી છે, તો ઉપલા સ્તરેથી વન વે દબાણ જ જોવા મળી રહ્યું છે. નિફ્ટીનો ડેલી ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર આવીશું. 330 પોઈન્ટનો ઘટાડો છે. 22,470 લેવલ આપણે ખ્યાલ છે કે બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ હતું આ. 22,470 લેવલ છે કે જ્યાંથી આપણને લાસ્ટ વીક સપોર્ટ હતો. આપણે સવારે પણ વાત કરી હતી ઓપનિંગ કેપિટલમાં કે ત્યાંથી એક સપોર્ટ મળી શકે. આજે તમે જો એક્ઝેક્ટલી તમે ત્યાંથી જ સપોર્ટ લીધો. એ બાદ જો તમે નજર કરો તો હાલ આપણને બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં પણ આપણને જે રીતે દબાણ જોવા મળ્યું, તો ત્યાં પણ તમે જો એક્ઝેક્ટલી ત્યાંથી આપણને જે મહત્વનું લેવલ છે ત્યાંથી તમે સપોર્ટ લેવાનો પ્રયત્ન કર્યો છે. ચાર્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તો આ બેંક નિફ્ટીની ચાર્ટ તમે નજર કરો. જે આ યલો કલરનું જે બોક્સ ડ્રો કરેલું હતું, આપણે જે વાત કરી હતી કે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે, એ લેવલ જે આવતું હતું 51,250નું, અને એ લેવલ તમે આજે તોડ્યું છે. એ તોડ્યું અને તમે 50,800 ત્યાંથી પણ તમે નીચે આવ્યા છો. હવે તમે જો ડાઉન સાઇડ ક્યાં સુધી છે એ પોસિબલ અહીંયાથી કહેવું થોડું મુશ્કેલ છે, પરંતુ પરિસ્થિતિ તો હાલ ખરાબ જ છે. હા, થોડું આપણે વીક્સ ઉપર નજર કરીશું અને ઇન્ડિયા વીક્સ છે, સાથે મંથલી એક્સપાયરી છે આજે. અને બીજી તરફ જો આપણે ખાસ કરીને નજર કરીએ તો આપણે નજર કરો કે જે રીતે આરએસઆઈ આવી ગયો છે વીકલી ચાર્ટ ઉપર, એ તો પરિસ્થિતિ ઓવરસોલ્ડની આપી રહ્યું છે. સો ચાન્સીસ છે કે માર્કેટમાં એક નાનકડો બાઉન્સ બેક પણ આવી શકે છે, પરંતુ એ ક્યારે? સેકન્ડ સેશનમાં એન્ડ ઓફ ધ ડે પણ આવી શકે છે. કારણ કે જે રીતે તમે તૂટ્યા છો, ઇવન તમે આરએસઆઈ સૌથી વધારે તમે જોશો વીકલી ચાર્ટમાં નિફ્ટીની ખરાબ છે અને કેટલી 26 ઉપર આવી ગઈ છે વીકલી આરએસઆઈ. લાસ્ટ ટાઈમ આવેલી આરએસઆઈ તમે નજર કરો તો આપણને જોવા મળી હતી કોરોના ટાઈમે. વીકલી ચાર્ટ ડેલીમાં ઘણી બધી વાર ગઈ, પરંતુ વીકલીમાં 30ની નીચે કોરોના ફેરી ગઈ હતી અને એ બાદ હવે અત્યારે આપણને જોવા મળી રહી છે. તો આવો આ પરિસ્થિતિને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. જસ્ટ મની કરતી યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ તમે જુઓ તો આજે સપ્તાહની શરૂઆત મંથલી એક્સપાયરીની દિવસ છે અને ઘણું બધું છે કે સ્ટોક સ્પેસિફિક પણ આજે એક્સપાયરી થવાની છે. કઈ રીતે જોઈશું? બહુ જ મહત્વના સપોર્ટ ઉપર હાલ નિફ્ટી કારોબાર કરી રહ્યો છે. લાગે છે કે અહીંયાથી બાઉન્સ બેક આવશે કે પછી હજુ પણ અહીંયાથી વીકનેસ તમે જોઈ રહ્યા છો? સર, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ યોમિકભાઈ. સૌ દર્શક મિત્રોને પણ ગુડ મોર્નિંગ. આજની શરૂઆત આપણે મંડે ક્યાંક ને ક્યાંક ગેપડાઉન ઓપનિંગ જોઈ છે અને નેગેટિવ સાઇડ જોઈ. સવારે એક બાઉન્સ જોવા મળ્યો, પરંતુ આપણે અગર 5 મિનિટના ચાર્ટ પર જોઈએ છે તો ઘણું સ્ટ્રોંગ સેલિંગ આપણને 22,700ના લેવલ્સથી જોવા મળી રહ્યું છે.
ઇમ્પોર્ટન્ટ ઇન્ટ્રાડે હર્ડલ હતું 22,700 પાસે, અને એની નીચે જ આજે આપણે ઓપન થયા હતા. તો ક્યાંક ને ક્યાંક નેગેટિવ સેન્ટિમેન્ટ બની રહ્યો છે. ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ છે, વેચવાલી ઘણી સ્ટ્રોંગ છે, પરંતુ હજુ પણ નેગેટિવ સેન્ટિમેન્ટ લાગી રહ્યો છે. અને આજે મંથલી એક્સપાયરી છે, સ્ટોક સ્પેસિફિક પણ એક્સપાયરીઝ જોવા મળશે. સો રોલઓવરના ડેટા પણ ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ ઇન્ડિકેશન આપી રહ્યા છે. તો મને લાગી રહ્યું છે કે નિફ્ટી ઇન્ડેક્સની અંદર જે રીતે મોમેન્ટમ છે, 22,500 આપણે અત્યારે નીચે બ્રેક કર્યું છે ઇન્ટ્રાડેમાં, અને 22,470 પાસે આપણે લો ફોર્મ કર્યા હતા. તો મને લાગી રહ્યું છે કે 22,400 ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ બની રહેશે, અને આજના ઇન્ટ્રાડે સેશનમાં લાગી રહ્યું છે કે આપણે નીચેમાં 22,400 સુધી જઈ શકીએ છીએ. સો ઓવરઓલ નેગેટિવ વ્યૂ છે. કોઈ પણ ઉછાળો આવે છે મારા હિસાબે વેચવાની સલાહ બને છે, કારણ કે જે રીતે ડેટા બન્યા છે મજબૂત છે, બેરિશ સાઇડ મજબૂત જ્યાં લાગી રહ્યા છે, અને ઓવરઓલ સેન્ટિમેન્ટ પણ જોયું છે ક્યાંક ને ક્યાંક બેરિશ લાગી રહ્યું છે. સો નિફ્ટી ઉછાળે વેચવાલીની સલાહ છે. લાગી રહ્યું છે કે નીચેમાં 22,400 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. ઉપરમાં 22,550, 22,600 ઘણા સ્ટ્રોંગ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. સો ઉછાળે વેચવાલીની સલાહ નિફ્ટી ઇન્ડેક્સમાં બની રહી છે. બેંક નિફ્ટીની વાત કરીએ, ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા 52,000 પાસે, એને આપણે બ્રેકડાઉન કર્યા છે. 51,000ના લેવલ્સને પણ આજે આપણે બ્રેકડાઉન કરી ચૂક્યા છે. તો ક્યાંક ને ક્યાંક ખાસું નેગેટિવ કમ્પેરેટિવલી નિફ્ટી ઇન્ડેક્સ સામે બેંક નિફ્ટી વધારે કમજોર જણાઈ રહી છે. અને પ્રાઇવેટ સેક્ટર બેંકમાં તો ઓલરેડી વેચવાલી જોવા મળી હતી, પરંતુ આજે PSUની અંદર પણ ખાસી વેચવાલી જોવા મળી રહી છે. સો એને જોતા લાગી રહ્યું છે કે બેંક નિફ્ટીમાં પણ હજુ મોમેન્ટમ નેગેટિવ સાઇડ આગળ વધી શકે છે. હાલાકી ઓલરેડી આપણે 1300 થી 1400 પોઈન્ટ ડાઉન અત્યારે ટ્રેડ કરી રહ્યા છે 50,800 પાસે, 50,900 પાસે. મારું માનવું છે કે 50,700, 50,600 ના લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ છે સપોર્ટ માટે, અને ત્યાં સુધી આપણે નીચે જઈ શકીએ છીએ. તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બંધો જોવા મળ્યું છે, જેની પર આપણે ફોકસ કરીશું. માર્કેટમાં હજુ પણ થોડીક વીકનેસ, જેમ સરે કીધું એ પ્રમાણે આપણને ઉપલા સ્તરેથી આવતી જોવા મળે છે, કારણ હાલ સ્ટ્રક્ચર પણ થોડુંક સેલ ઓન રાઇઝ જોવા મળી રહ્યું છે. સર, હવે બેંક નિફ્ટીની પણ આજે એક્સપાયરી છે, નિફ્ટીની એક્સપાયરી છે, મિડકેપની છે, ઘણી બધી આજે એક્સપાયરી જોવા મળવાની છે આજે. તો આજે પહેલાં તો સૌથી પહેલાં તમારી સ્ટ્રેટેજી જાણી લઈએ કે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કઈ ખાસ સ્ટ્રેટેજી છે કે જે તમે આપણા દર્શકો માટે લઈને આવ્યા છો, સર? સ્ટોક સ્પેસિફિક પસંદગી રહેશે. બેંક ઓફ બરોડાનો કાઉન્ટર PSUમાંથી વેચવાલીની સલાહ છે. ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેકડાઉન ફ્રાઇડેના સેશનમાં જ કર્યા હતા, લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં, અને આજે ગેપડાઉન જોડે નેગેટિવ ઓપનિંગ છે. બેરિશ સાઇડ ડેટા બિલ્ટઅપ થયો છે. સો ફ્રેશ શોર્ટ સેલિંગની સલાહ છે. બેંક ઓફ બરોડાના કાઉન્ટરમાં 256ના સ્ટોપ લોસથી, અને લક્ષ્યાંક 240 સુધીના એક્સપેક્ટેડ છે. અને બીજી જે પસંદગી છે એ છે L&T ફાઇનાન્સનું કાઉન્ટર છે. એ પણ વેચવાલીની સલાહ બની રહી છે. ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેકડાઉન કર્યા છે 255, 250 પાસે. નેગેટિવ સાઇડ આપણે જોઈએ છે બેરિશ પોઝિશન બિલ્ટઅપ જોવા મળી છે. ઓપન ઇન્ટરેસ્ટ વાઇઝ જોઈએ છે તો શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહ્યા છે. તો L&T ફાઇનાન્સમાં વેચવાલીની સલાહ છે 245ના સ્ટોપ લોસથી, લક્ષ્યાંક 232ના એક્સપેક્ટેડ છે. ઓકે, તો જેમ સર કે જે પ્રમાણે બંને પસંદગી તમારે ખાસ કરીને ફોકસ કરીશું. એક છે L&T ફાઇનાન્સ અને બીજો છે બેંક ઓફ બરોડા. બંનેમાં વેચવાની સલાહ છે, રાઈટ સર? બંનેમાં યજ્ઞ બંનેમાં સર વેચવાની સલાહ છે ને? જી, બંનેમાં શોર્ટ સેલ વેચવાલીની સલાહ છે. ઓકે, તો આપણે એક વખત કરેક્ટ કરી લઈશું. બંનેમાં આપણે બેંક ઓફ બરોડા અને L&T ફાઇનાન્સ બંનેમાં આપણે વેચવાની અહીંયાથી સલાહ આપવામાં આવી છે. તો એ પ્રમાણે ખાસ કરીને અહીંયાથી વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. તો આવો દર્શક મિત્રો, તો 256 રૂપિયા છે અહીંયા ટાર્ગેટ રાખીશું, અને પેલું આપણે થોડું રિવર્સ કરી દઈશું અહીંયા સિસ્ટમ. તો આવો આજના દિવસે જે સરસ આપણને મોમેન્ટમ જે જોવા મળી રહ્યું છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં, માર્કેટ તો ખરાબ જ છે, બાકી ફ્યુચર એન્ડ ઓપ્શનમાં જે એક્શન જોવા મળી રહી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં સ્ક્રીન ઉપર આપણે આપો ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે જે લોંગ બિલ્ડઅપ ડેટા જે છે, એટલે કે એવા કયા સ્ટોક છે કે જેમાં સારું લોંગ બિલ્ડઅપ ડેટા ક્રિએટ થયું છે. આવા માર્કેટમાં પણ લોંગ બિલ્ડઅપ ડેટા ક્રિએટ થવું એટલે ઓબ્વિયસલી એ સ્ટોક્સ માટે સારી જ વસ્તુ કહેવાય. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. જે રીતે આપણને સમાચાર હતા કે રક્ષા સાધનો ખરીદવા માટે જે મંજૂરી આપવામાં આવી છે, જેમાં એક પોઝિટિવિટી જોવા મળી, 7.5% પોઝિટિવ સેટઅપ જોવા મળી. રિલાયન્સ તમે જો આજે ખરીદારી મૂડમાં છે. શુક્રવારે તમે જુઓ બહુ સરસ ખાસો હોય પીઠાયો તો 4-5%. આજે 6.5% પોઝિટિવ લોંગ બિલ્ડઅપ થયું છે. સ્ટોક્સ 0.5% મજબૂત છે. સમ્માન કેપિટલ લાસ્ટ વીક પણ સમ્માન હતું તેજીનું. આ અઠવાડિયે પણ તમે જો શરૂઆત તો સમ્માન તેજી સાથે થયું છે અહીંયા, અને અહીંયા પણ 1%ની તેજી અને ઓલમોસ્ટ 5.5%ની મજબૂતી જોડી છે. ઓબેરો રિયલ્ટી છે, ઇવન તમે ONGC, આ બંનેમાં તમે જો અહીંયા પણ સારું એવું સેટઅપ આપણને જોવા મળે છે. બંનેમાં 4.5% થી 5.5% સુધીનો આપણને ઓપન ઇન્ટરેસ્ટ લોંગ બિલ્ડઅપ જોવા મળે છે. સ્ટોક્સ પણ 0.5%થી આપણને 1.5% મજબૂતીમાં બતાવી રહ્યો છે. તો અહીંયા શરૂઆત કરીશું BEL. ચાર્ટ ઉપર પહેલા નજર કરો યજ્ઞેશ સર, કઈ રીતે જોઈ રહ્યા છો? આ પણ સ્ટોક છે કે ખાસો એવો પીટાયેલો છે. આપણે જોઈએ તો લાસ્ટ 1-2 અઠવાડિયાથી આપણને ડિફેન્સ સ્ટોક છે કે જેમાં ભારે વેચવાલી જોવા મળી છે. હવે હાલના લેવલે BEL તમને કેવો લાગી રહ્યો છે? આજે તો આપણે જોઈએ તો થોડું લોંગ બિલ્ડઅપ બન્યું છે, પરંતુ આજના લોંગ બિલ્ડઅપમાં કોન્ફિડન્સ તમે કેટલો જોઈ રહ્યા છો નવી ખરીદી માટે, સર?
ઓવરઓલ જોઈએ તો ડિફેન્સ સેક્ટરમાં ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને ફેબ્રુઆરી અને માર્ચ મિડ સુધી જોવા મળ્યું હતું. છેલ્લા 10-12 ટ્રેડિંગ સેશનમાં પ્રોફિટ બુકિંગ સેક્ટોરિયલ જોવા મળ્યું છે અને બીએલમાં પણ જોયું છે કે 15% થી 16% પ્રોફિટ બુકિંગ એના રિસન્ટ હાઈ 470-71 જોવા મળી રહ્યું છે. કરન્ટલી 400 ની પાસે આપણે અત્યારે ટ્રેડ કર્યા છે. પ્રીવિયસલી ઘણા સ્ટ્રોંગ બોટમ ફોર્મ થયા હતા 400-405 ની અરાઉન્ડ. સો મને લાગી રહ્યું છે કે સ્ટોક આ લેવલ્સ પર એકવાર કન્સોલિડેટ કરશે. આજનો જે એક ડેટા બિલ્ટઅપ છે એ જોતા લાગી રહ્યું છે કે અહીંયાથી આપણને સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળી શકે છે અને 400 ના લેવલ્સને આપણે જ્યાં સુધી સસ્ટેન રાખીશું વ્યૂ પોઝિટિવ છે મારો. મને લાગી રહ્યું છે કે સારી લોંગ ની એક ઓપોર્ચ્યુનિટી બને છે 398 ના સ્ટોપ લોસથી અને ઉપરમાં 420-428 સુધીના મૂવ એક લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે. તો આ રીતે ખાસ કરીને વ્યૂ બંધો જોવા મળ્યો છે. બીએલ કે જેની ઉપર આપણા સૌનું ફોકસ જરૂરથી અહીંયા રાખીશું. વાતથી આપણે ડિફેન્સ સ્ટોક્સ એટલે કે બીએલ કે જેમાં સરસ મોમેન્ટમ આપણને આજના દિવસે જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ આવો સ્ક્રીન ઉપર શોર્ટ બિલ્ડઅપ ડેટા લઈને કે જ્યારે આજે માર્કેટ પણ શોર્ટના મૂડમાં છે તેવા કયા સ્ટોક્સ છે કે જે આજના દિવસે વધારે આપણને નેગેટિવ સાઈડ જોવા મળી રહ્યો છે. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો નાયકા એટલે કે ઈ કોમર્સ તમે જો એફએસએન ઈ કોમર્સમાં આજે 44% તમે જો શોર્ટ આપણને 2.5% નીચે. ઇવન બંધન બેંક તમે નજર કરો અહીંયા 15%નું 15% આપણને શોર્ટ બિલ્ડઅપ ક્રિએટ થયું છે. સ્ટોક્સ તમે જો 3.5% નીચે. ઇવન યુનાઇટેડ સ્પિરિટ્સ તમે જુઓ અહીંયા પણ 13% આજે આપણને શોર્ટ બિલ્ડઅપ જોવા મળે છે 1.5% નીચે. એસબીઆઈ લાઈવ છે, બજાજ ફિનસર્વ છે, અહીંયા પણ તમે જો 10% થી 12% શોર્ટ બિલ્ડઅપ અને સ્ટોક્સ પણ 1.5% થી 2.25% સુધી કરેક્ટ થતો જોવા મળી રહ્યો છે. તો અહીંયા એફએસએન ઈ કોમર્સ સૌથી પહેલાં લઈને આવો કે જેમાં આજે સૌથી વધારે આજે આપણને દબાણ જોવા મળી રહ્યું છે. તો એમાં આપણે ચાર્ટ સેટઅપ એક વખત નજર કરીએ તો આજે તમે જોશો તો સ્ટોક્સ 234 ઉપર હાલ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે અને અહીંયા પણ તમે જુઓ તો દબાણ તો જોવા મળ્યું જ છે. ત્યાં 232નો આજે લો બન્યો છે અને 0.3% આ સ્ટોક્સ આજે નીચે જોવા મળી રહ્યો છે અને આ મહિનામાં પણ જોઈએ તો ઓલમોસ્ટ 12% તો સ્ટોક્સે ઓલરેડી નેગેટિવ રિટર્ન આપ્યું છે. એફએસએન ઈ કોમર્સ કઈ રીતે સર જોઈશું આજે ઓલરેડી રોલ ઓવર પણ થશે. મંથલી એક્સપાયર અહીંયા છે. આવતા મીન્સ કે આવતા મહિના માટે એફએસએન ઈ કોમર્સને કઈ રીતે જોઈશું સર? અહીં કોઈ ખાસ સ્ટ્રેટેજી? નાયકાની અંદર જોઈએ છે નેગેટિવ 12% રિટર્ન છે આ મહિનાની અંદર અને ઓવરઓલ જોઈએ તો એક નેરોઇંગ કન્સોલિડેશન છેલ્લા 10-12 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી રહ્યું છે. ઉપરમાં 245 અને નીચેમાં 230 અને જે રીતે આપણે બેરિશ અપ્રોચ કરી રહ્યા છે કન્ટિન્યુઅસલી સપોર્ટ અને આપણે 230 પાસે ટેસ્ટ કરી રહ્યા છે. જોતા લાગી રહ્યું છે કે એક નીચે બ્રેકડાઉન જોવા મળી શકે છે. સો કન્ડિશનલ સેલની સલાહ છે. 230નું કોઈ બ્રેકડાઉન જોવા મળે છે ક્લોઝિંગ બેસિસ પર આ હિસાબે શોર્ટ સેલ સલાહ બને છે 236ના સ્ટોપ લોસથી અને લક્ષ્યાંક નીચેમાં મને લાગે છે 215 સુધીના જોવા મળી શકે છે. તો આ રીતે ખાસ કરીને વ્યૂ બંધો જોવા મળે છે એફએસએન ઈ કોમર્સ કે જેની ઉપર તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે. પરંતુ આવો દર્શક મિત્રો ક્વિકલી નજર કરી લો. નિફ્ટી નવા લો બનાવવાની તૈયારી બતાવી રહ્યો છે. યસ, બનાવી દીધા. 470 તમે નજર કરો કે હમણાં જસ્ટ લો બન્યો તો અત્યારે 457 ઉપર તમે આવી ગયા છો. એટલે કે તમે જો ફર્ધર નવું ફ્રેશ સેલિંગ આપણને જોવા મળ્યું છે. નિફ્ટી બેંક નિફ્ટી પણ તમે જુઓ તો 50,784 અહીંયા પણ દબાણ જોવા મળ્યું છે. નિફ્ટી બેંક નિફ્ટી મિડ કેપ સ્મોલ કેપ દિવસના તળિયે આવી ગયા છે. તળિયે જ રહેશે કે રિકવરી આવશે એ સ્વાભાવિક છે કે જ્યાંથી જાણવાનું ઇન્ટરેસ્ટિંગ રહેશે. પરંતુ આવો ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ અન્ય જે સ્ટોક સ્પેસિફિક જે એક્શન જોવા મળી રહી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા કે માર્કેટ દિવસના નવા લો બનાવી રહ્યું છે. આવું ક્વિકલી એનાથી શરૂઆત કરીએ. નિફ્ટી તમે નજર કરશો તો 22,460 આવી ગઈ છે. લો બનાવ્યો 22,450નો. બી તરફ જો તમે નજર કરશો બેંક નિફ્ટી સૌથી વધારે આજે ડેન્ટ હોય ઘસારો હોય તો એ છે બેંક નિફ્ટીમાં. ઓલમોસ્ટ 3%ની નજીક તમે જો પહોંચવાની તૈયારી છે. 50,800નું પણ લેવલ અહીંયા બ્રેક થતું જોવા મળી રહ્યું છે. એટલે ઓબ્વિયસલી અહીંયા તમે જુઓ દબાણ તો જોવા મળી જ રહ્યું છે. બેંક નિફ્ટી 50,800ની નીચે કેટલો લો બનાવ્યો? 50,767. બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. તમે જો હવે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક જો દબાણ આવે છે તો ક્યાંક ને ક્યાંક માર્કેટ બેંક નિફ્ટી સ્પેશિયલી 50,000 તરફની મુવમેન્ટ બતાવતું જોવા મળી શકે છે. નિફ્ટી બેંક નિફ્ટી ઉપલા સ્તરેથી દબાણ છે. લેટ્સ સી હવે અહીંયાથી જોઈએ કે રિકવરી આવે છે કે પછી ક્યાંક ને ક્યાંક દબાણ વધે છે. એના માટે થોડોક ટાઈમ આપી દઈએ. સ્ટોક સ્પેસિફિક આવો આપણે ચર્ચા કરી રહ્યા હતા. તો હવે આજના દિવસે લોંગ અનવાઇન્ડિંગ ડેટા લઈને આવો કે એવા તો કયા સ્ટોક છે કે આજના માર્કેટમાં ખાસ કરીને દબાણ જોવા મળ્યું છે અને અત્યારે તમે જુઓ તો આપણે અહીંયાથી એક પેઇનમાં જોવા મળ્યું છે. ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ તમે જુઓ 2.5% આજે આપણને નીચે છે. પીપીએલ ફાર્મા તમે જો 3% નીચે. યુનિયન બેંક તમે જો નીચે છે. પાવર ઇન્ડિયા તમે જો, ઇવન એસ્ટ્રલ તમે જો અહીંયા પણ આજે આપણને દબાણ જોવા મળી રહ્યું છે. એટલે કે 2.5% થી 0.5% સુધીની આજે દબાણ છે અને લોંગ અનવાઇન્ડિંગ પોઝિશન તમે જો કેટલી બધી આજે પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. જે લોંગ હતું પોઝિશન આજે અનવાઇન્ડિંગ કરવામાં છે.
17% લઈને તમે જો 33% સુધીનો આપણને ઓપન ઇન્ટરેસ્ટ આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને પ્રોફિટ બુકિંગ તરીકે જોવા મળ્યું છે. તો એમાંથી જ આપણે નજર કરીએ. સૌથી પહેલાં તો OFSS ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ. અહીંયા તમે નજર કરો તો આજના દિવસે જે દબાણ જોવા મળી રહ્યું છે, સ્ટોક્સ આવી ગયો છે અહીંયા આપણને ઓલમોસ્ટ 6,780, 2.5% અત્યારે સ્ટોક્સ નીચે જોવા મળી રહ્યો છે. અને તમે જે ચાર્ટ જોઈ રહ્યા છો એમાં પણ તમે જો તો વારંવાર સ્ટોક છે કે જે ઉપર જવાનું EMA ઉપર જવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ત્યાંથી એક પ્રોફિટ બુકિંગ જ જોવા મળ્યું છે. અને આજથી નહીં, તમે જોશો તો ઓલમોસ્ટ ઓક્ટોબરથી અહીંયા આપણને આ પરિસ્થિતિ જોવા મળી છે. ઓક્ટોબરથી અત્યાર સુધી પ્રયત્ન ચાલુ છે, પરંતુ દબાણ પણ એ સ્પીડે જોવા મળી રહ્યું છે. સેલ ઓન રાઇઝ છેલ્લા કેટલાય 6-7 મહિનાથી સર જોવા મળી રહી છે. ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, અહીંયા કોઈ ખાસ સ્ટ્રેટેજી તમે જોઈ રહ્યા છો આ સ્ટોક્સ માટે F&Oમાં સર? ઓએફએસઆરમાં મને લાગી રહ્યું છે કે જે રીતને ડેટા બિલ્ડ થયો છે અને જે લેવલ્સ અત્યારે આપણે અપ્રોચ કરી રહ્યા છે, ઓરેકલની અંદર ઉછાળે વેચવાની સલાહ છે. આજનો એક સ્ટ્રોંગ ઉછાળો જોવા મળ્યો છે. ગઈકાલે ટ્રેડિંગ સેશન એક સ્ટ્રોંગ ઉછાળો જોયો હતો અને આજે આપણે ફરીથી નીચે એક ટ્રેડિંગ કરી રહ્યા છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનના લોની પણ નીચે લગભગ 780, 800 લેવલ્સ પાસે. અને હિસાબે શોર્ટ સેલની સલાહ બને છે. 200 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખો અહીંયાથી 7,000 રૂપિયાનો. અને નીચેમાં મને લાગી રહ્યું છે કે સ્ટોક 6400, 6300 સુધીના લેવલ્સ ફરીથી બતાવી શકે છે. તો હવે રણનીતિ ઉછાળે વેચવાની સલાહ બની રહે છે. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે સેલ ઓન રાઇઝની રણનીતિ રાખીશું ઓરેકલ ફાઇનાન્શિયલ, કે જેની ઉપર તમે જરૂરથી F&O માહિતી જરૂરથી વિચારી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો આજે શોર્ટ કવરિંગ કયા સ્ટોક્સમાં છે તેમાં આપણને જોવા મળશે. મોસ્ટલી તો ઓઇલ સાથે જોડાયેલા સ્ટોક છે. પેટ્રોનેટ, LNG તમે નજર કરો તો અહીંયા આપણને એક જોવા મળી રહ્યું છે શોર્ટ કવરિંગ. એ બાદ તમે નજર કરશો તો ઇવન આપણને ઓઇલ ઇન્ડિયા તમે નજર કરો, અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. એ બાદ સામે તમે નજર કરશો તો NMDC છે, હિન્ડાલ્કો છે, કોલ ઇન્ડિયા છે, એટલે કે ઓવરઓલ એનર્જી સાથે જોડાયેલા જે સ્ટોક છે, એનર્જી છે, ગેસ સાથેના, કે એમાં તમે જુઓ તો આજે શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે. એક સારું આપણને એક વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોનેટ, LNG શોર્ટ ઓલરેડી જે પોઝિશન હતી એમાં તમે નજર કરો તો આપણને જે રિકવરી જે ખાસ કરીને જોવા મળી રહી છે તો ઓલમોસ્ટ 1.5% તેજી જોવા મળી રહી છે અને 7% એમનું જે શોર્ટ પણ કવર થયા છે. એ એક વખત નજર કરો સર. પેટ્રોનેટ, LNG અહીંયા પણ વચ્ચે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, પરંતુ હવે ફરીથી એક યુટર્ન જોવા મળે છે બીકોઝ ઓફ ક્રૂડ ઓઇલ. હાલ કઈ રીતે જોઈશું સર? 250નું લેવલ છે. અહીંયા તમને લાગે છે કે ક્રૂડ ઓઇલનો ભાવ જે રીતે ઉપર રહી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક હજુ પણ આ સ્ટોક્સમાં એક અપટીક જોવા મળે સર? પેટ્રોનેટ, LNGમાં આપણે ઘણી સ્ટ્રોંગ વેચવાલી જોઈ અને ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 260, 265 પાસે હતા. એ બ્રેકડાઉન જોયા છે અને લોઅર સાઈડ પર આપણે ઓલમોસ્ટ 230, 236, 240 સુધીના લેવલ્સ જોયા છે. અને લાસ્ટ બે ટ્રેડિંગ સેશનથી ઘણું સ્ટ્રોંગ ઉછાળો જોવા મળે. આજના સેશનમાં પણ એક ઉછાળો જોવા મળે. એક શોર્ટ કવરિંગની રેલી આપણે કહી શકીએ, પરંતુ જે રીતના પ્રાઇસ સ્ટ્રક્ચર બન્યું છે 248, 50 પાસે આપણે ટ્રેડ કરી રહ્યા છે. ઉપરમાં 253 અને 256 બહુ નજીક ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યા છે. તો રેઝિસ્ટન્સ પાસે બાય કરવું બહુ હિતાવહ નથી લાગી રહ્યું. મારા હિસાબે અત્યારે બાઇંગ માટે અવોઇડ કરવાની સલાહ છે. પરંતુ ઉપરમાં 255, 260ની પાસે વચ્ચે ભાવ જોવા મળે છે, ત્યાં વેચવાલીની સલાહ બને છે સેલ ઓન રાઇઝની. તો ઉછાળે વેચવાલીની રણનીતિ આ સ્ટોકમાં રાહ જોવી જોઈએ. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે, જેને આપણે ફોકસ કરીશું પેટ્રોનેટ, LNG, કે જેને આપણે જરૂરથી અહીંયા જોવું છીએ. વાત કરીએ આજના નિફ્ટીના કયા એવા મેઇન સ્ટોક છે કે જેમાં તમે જુઓ દબાણ જોવા મળી રહ્યું છે. તો સૌથી પહેલાં તો તમે નજર કરશો તો આજે ટોટલ 50માંથી નિફ્ટીમાં માત્ર 5 સ્ટોક પોઝિટિવ છે. મજબૂતીમાં તમે જો હિન્ડાલ્કો છે, કોલ ઇન્ડિયા છે, ONGC, BL છે, પરંતુ દબાણમાં છે એક્સિસ બેંક, દબાણમાં છે કોટક મહિન્દ્રા બેંક, દબાણમાં છે શ્રીરામ ફાઇનાન્સ બેંક, દબાણમાં છે બજાજ ફાઇનાન્સ. ઓવરઓલ આજે ફાઇનાન્સ બેન્કિંગ સ્ટોક તમે જો, એટલે કે બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ સ્ટોક્સ આજે બહુ જ ભારે પ્રેશરમાં જોવા મળ્યું છે. એક વખત સર અહીંયા વ્યૂ લઈ લઈએ. અહીંયા તમે કોઈ ખાસ સ્ટોક્સ એમાં જોઈ રહ્યા છો કે જેમાં એક યુટર્ન અહીંયાથી એક્સપેક્ટેડ હોય કે પછી અહીંયાથી વધારે નવું સેલિંગની અહીંયા કોઈ સેલિંગ ગયા પછી અહીંયાથી એક કહેવાય ને કે યુટર્ન માટેની એક્સપેક્ટેશન તમે જોઈ રહ્યા છો સર આજના દબાણવાળા સ્ટોક્સ સર? આજના ટ્રેડિંગ સેશનને જોઈએ છે તો ઘણું ક્લિયર છે કે મેટલની અંદર ઘણો સ્ટ્રોંગ અપસાઇડ મૂવ છે અને સેક્ટોરિયલ ઇન્ડેક્સિસ પણ પોઝિટિવ મોમેન્ટમ કરી રહ્યો છે. અને સામે જોઈએ છે તો પ્રાઇવેટ સેક્ટર બેંક અને એઝ વેલ એઝ PSU બેંક બંનેની અંદર વેચવાલી જોવા મળી છે. અને NBFC નોન બેન્કિંગમાં પણ આપણે જોયું છે કે વેચવાલી જોવા મળી રહી છે. સો અગર ઇન્ટરડે બેસિસ પર ધ્યાન રાખવું હોય તો મારા હિસાબે બેન્કિંગ સેક્ટરમાં વેચવાલીની સલાહ બને છે. ઘણા બધા સ્ટોક્સ છે જેમ કે IndusInd બેંક છે, કોટક બેંક છે, ઘણી આજે ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ નીચેની સાઈડ બ્રિજ કર્યા છે. તો લાગી રહ્યું છે કે હજુ મોમેન્ટમ નીચેની સાઈડ કન્ટિન્યુ રહી શકે છે. તો અપ્રોચ આપણે સેલ ઓન રાઇઝનો રાખીશું પ્રાઇવેટ સેક્ટર બેંક્સની અંદર. ખાસ કરીને આપણે નજર કરીશું. આ આપણે વાત થઈ ખાસ કરીને બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ સ્ટોક્સ કે જેમાં હાલ થોડું તમે જો માર્કેટમાં સેલ ઓન રાઇઝ જોવા મળી રહ્યું છે. આજના દિવસે નજર કરો તો એક એથર એનર્જી તમે જો સરસ મજબૂતી આપણને જોવા મળી છે, જેમાં 52 હાઈ બનતા જોવા મળી છે. પરંતુ આપણે 52
આપણે વાત કરી લઈએ F&O વાળા સ્ટોક્સની અત્યારે મિડ કેપમાં એથેરેનની જે આપણે જરૂરથી વાત કરીશું તો આપણે નિફ્ટી 500માં આજના દિવસે તમે નજર કરો તો આપણને એક દબાણમાં ખાસ કરીને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ તમે જો કોમર્શિયલ વ્હીકલ મારે વાત કરવી છે ઇવન 8% આજે આપણને કરેક્શન જોવા મળી રહ્યું છે. વીકલી ચાર્ટ પણ સર તમે નજર કરો તો છેલ્લા 5 અઠવાડિયાથી ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલમાં આપણને લોઅર લોચ બની રહ્યા છે અને લોઅર હાઈ બની રહ્યા છે અને લાસ્ટ વીકનો જે લો હતો ને એ ક્યાંક ને ક્યાંક અહીંથી તોડવાનો પ્રયત્ન હાલ જોવા મળી રહ્યો છે. કઈ રીતે સર ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ, કારણ કે આ એવો સ્ટોક છે કે જ્યારે માર્કેટ તેજીમાં હતું ત્યારે પેસેન્જર વ્હીકલ કરતાં બ્રોકરેજ હાઉસના રિપોર્ટ તમે જો કોમર્શિયલ વ્હીકલ ઉપર વધારે આવતા, હવે દબાણ આવી રહ્યું છે તો આવા સંજોગોમાં કઈ રીતે જોઈશું સર? ટાટા મોટર કમર્શિયલ વ્હીકલની અંદર આપણે જોઈએ છે તો 420 પાસે ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બ્રેકડાઉન થયા હતા અને અત્યારે આપણે લગભગ 400 ને નીચે ટ્રેડ કરી રહ્યા છે. પ્રીવિયસલી જે બોટમ બન્યા હતા એ લગભગ 390 પાસે બન્યા છે અને લેવલ્સ આપણે અત્યારે રીટેસ્ટ કરી રહ્યા છે 354 પાસે. તો ક્યાંક ને ક્યાંક પ્રાઇસ વાઇઝ તો સ્ટ્રક્ચર નેગેટિવ લાગી રહ્યું છે અને ખાસું દબાણ હાયર લેવલ્સ પર જોવા મળી રહ્યું છે. તો મને લાગી રહ્યું છે કે અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરીશું. 390 પાસેના લેવલ્સ જે ઇમ્પોર્ટન્ટ લો સ્વિંગ લો બન્યા છે એને બ્રેકડાઉન આપણે કરીએ છીએ તો વેચવાલી કરીશું. અધરવાઇઝ એકવાર બાઉન્સ આવે છે આ લેવલ્સથી ત્યારબાદ વેચવાલીનો પ્લાન કરીશું. ડેફિનેટલી લાગી તો રહ્યું છે કે વેચવાલી કરીશું, પરંતુ લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. બ્રેકડાઉન કરશું તો ફ્રેશ વેચવાલી કરીશું, નહીં તો પછી આપણે હાયર લેવલ્સ પર પ્રાઇસ પર જ્યાં દબાણ જોવા મળે છે જેમ કે 400 ની ઉપર જોઈએ છે લગભગ 408 410 પાસે ઘણો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો આ લેવલ પર એક વેચવાલીની સલાહ બને છે. તો વેઇટ એન્ડ વોચ અત્યારે રાખીશું પેસેન્જર વ્હીકલની અંદર, કમર્શિયલ વ્હીકલની અંદર. તો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ માટે. યજ્ઞેશ સર, આ સાથે સમજો છો આપની સાથે F&O ફંડામાં રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર સર. ઘણા બધા સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે, અમુક સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. જી બિલકુલ યજ્ઞેશ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. હવે દર્શક મિત્રો નજર કરી લઈએ ક્વિકલી હવે માર્કેટનું કઈ રીતે છે. નિફ્ટી તમે જુઓ પહેલાં 1.5% ઘટાડો ત્યાં જોવા મળે છે. ઓલમોસ્ટ 350 પોઈન્ટનો ઘટાડો આપણને નિફ્ટીમાં છે 22,482 આગળ. જ્યારે તમે નજર કરો બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં પણ 1440 પોઈન્ટનો ઘટાડો આપણને અહીંયા પણ જોવા મળી રહ્યો છે. એટલે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં દબાણ છે, પરંતુ સૌથી વધારે બેંક નિફ્ટીમાં છે 3.5% ઘટાડો. મિડ કેપ સ્મોલ કેપ નજર કરો તો મિડ કેપમાં પણ 2% અને સ્મોલ કેપમાં પણ 2% ઘટાડો જોવા મળે છે. એટલે કે નિફ્ટી બેંક નિફ્ટી તો ધોવાય છે, પરંતુ મિડ કેપ સ્મોલ કેપ પણ આજના દિવસે લાલ રંગમાં ધોવાય છે. હવે મિડ કેપ સ્મોલ કેપમાં આ ઘટાડા પાછળ ઓપોર્ચ્યુનિટી ક્યાં, આપણા માટે શું ફાયદો, એ આપણે અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો આવો દર્શક મિત્રો, સમજો છે એક બ્રેક લઈ લઈશું. F&O ફંડાના આજે અહીંયા સમાપ્ત કરીશું. બ્રેક બાદ મિડકેપ મસ્તીને વિસ્તારથી સમજીશું કે મિડકેપ સ્મોલ કેપ આજે જે ઘટાડો આવ્યો છે એમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી તમારા માટે છે, એના માટે આપણે વાત કરીશું. તો જોડે રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છે નફાનું નવું સરનામું.